નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર આજે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના લોકપ્રિય સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના શુભ હસ્તે નવી બસોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું। સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને સુલભ પરિવહન સેવા મળી રહે તે હેતુથી આ 11 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। આ નવી બસો શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની સુવિધા મળશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જનકલ્યાણકારી પરિવહન યોજનાઓને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસની ગતિ પહોંચાડવામાં એસટી સેવા મહત્વની ભૂમિકા ભજવે છે। નર્મદા જિલ્લાના લોકો માટે આજનો દિવસ પરિવહન સુવિધાના વિકાસ તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે। નવી બસો સાથે જિલ્લાના અનેક ગામો હવે વધુ સારી રીતે જોડાશે અને લોકોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના હેઠળ આજે વિદ્યાર્થી મિત્રોને અગવડરૂપ ના પડે એ માટેની 11 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાંથી 5 બસો અગાઉ આપી દેવામાં આવી છે, જે મોટી બસ હતી, અને આજે નાની મિની બસ જે ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં પણ જઈ શકે અને વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને અભ્યાસમાં તેમને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના જનજાતિ સમાજના સર્વે લોકો માટે, આદિવાસી સમાજના લોકો માટે એમના અભ્યાસ માટે અને એમના શિક્ષણ માટે ચિંતા વ્યક્ત કરી છે। એને ધ્યાને લઈને આ વિદ્યાર્થી મિત્રોનું જીવન ખૂબ સારું બની રહે અને એમના જીવનમાં એમની કેરિયર ખૂબ સારી બની રહે, એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વરના અને નાંદોદ તાલુકાના આમલેથા, ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે। સમગ્ર ગુજરાતમાં 111 બસ આપવામાં આવી છે અને નર્મદા જિલ્લામાં પણ 11 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે હું અહીંયાના ધારાસભ્ય તરીકે હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નર્મદા જિલ્લામાં બસોનું લોકાર્પણ વંદે માતરમ। ખાસ કરીને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એમને અપડાઉન કરવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે ટ્રાઇબલ વિભાગમાંથી 111 બસો, એમાં કેટલીક મિની બસો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફાળવી છે। એ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। આપણા રાજપીપળા ખાતે પણ આવી 11 બસોની ફાળવણી કરી છે। 11 બસોમાંથી 6 બસો અગાઉ આવી ગઈ છે, જે મોટી બસો છે, પણ કેટલાક ઇન્ટ્રેલ ગામો જે છે, ડેડિયાપાડાના માલસામોટ કે ડુંગર વિસ્તાર, નાંદોદ તાલુકાના અંદરના ગામો કે જ્યાં મોટી બસ ના જઈ શકે એવા રૂટો પર મિની બસો ફાળવી છે। તો આ 5 બસો આજે મિની બસો આવી છે, એ ખાસ કરીને નર્મદા જિલ્લાના આદિવાસી જે વિસ્તારો જે છે એ વિદ્યાર્થીને કોઈ તકલીફ ના પડે એના માટે આ મિની બસો જશે, સમયસર જશે અને સમયસર વિદ્યાર્થીને લાવશે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ખાસ કરીને આદિવાસી બાળકો સારું ભણે, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે શૈક્ષણિક ઘણી બધી સારી શૈક્ષણિક સંસ્થાઓ છે। એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ શાળાઓ, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને આ બધી ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોની અંદર સારી યુનિવર્સિટીમાં પણ અહીંયા નર્મદા જિલ્લાના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરીને આવી યુનિવર્સિટીમાં કે સારા અભ્યાસક્રમમાં જાય એના માટે સરકારનો એક સારો અભિગમ છે ને એના માટે સ્કૂલમાં આવવું ખૂબ જરૂરી છે। સ્કૂલમાં સમયસર આવવું જરૂરી છે, નહીં તો પેલું શું થાય, બસ જાય ના જાય, કેવો વખત છોકરા પણ લેટ થઈ જાય, અભ્યાસ બગડે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ટ્રાઇબલ વિભાગની અંદર
111 જેટલી બસો ફાળવી છે. એના માટે ટોટલી ટ્રાઇબલ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે. અને હું પણ બધા ભણતા વિદ્યાર્થી બાળકોને અને સંકળાયેલા શિક્ષણ જગત સાથે સંકળાયેલા બધા જ મહાનુભાવોને વિનંતી કે સરકાર આદિવાસી બાળકોનું શિક્ષણ ખૂબ ઊંચું આવે, છોકરાઓ સારું ભણે, સમયસર સ્કૂલમાં આવે, એના માટે સરકાર આ સારા બધી જ જાતની સુવિધા આપે છે. તો આ પ્રસંગે આજે આપણા આ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન આપણે અંજનાબેન અને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કે નર્મદા જિલ્લાનો આદિવાસી નો વિકાસ એમના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ટ્રાઇબલ અધિકારી છે, ડેપો મેનેજર છે અને ઘણા બધા અહીંયા આ મહાનુભાવો છે. એસટી ડેપોના કર્મચારી છે, એસટી ડેપોના કંડક્ટર ડ્રાઈવરને પણ અપીલ કરું છું કે વિદ્યાર્થીઓના માટે જે બસો હોય એના માટે તમે બહુ ચિંતા કરજો. સરકાર આટલી ચિંતા કરે છે તો આપણે બધા પણ ચિંતા કરીશું. અને દેશનો વિકાસ કે રાજ્યનો વિકાસ કે આપણા બધાનો વિકાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. તો આ માટે હું ખૂબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ટ્રાઇબલ વિભાગનો હું ખૂબ આભાર માનું છું. ભારત માતા કે જય હિન્દ.